ગુડ મોર્નિંગ બ્લોક નંબર 6 એટલે જતા દુકાને ચીસુભાઈ થઈ જશે આપણને ભેગા. હું ખાસ ક્યાં ભાગ્યા તમે? હું ખાસ માવો ખાવ. આ પ્રેમ છે સાહેબ. દુકાને આવીને કિન્ને કીધું કે કાલ રહી ગયા તા પાઇપ મારવાનો એટલે આજ આપણે મેં દી પાઇપ થઈ ગયા કાપવાનું જોયું તો લાઈટ જ નહીં વાજી જો એકને આપણે જવાનું છે બપોરો ખાવા. બપોરો કરીને આપણે ખોલી નાખી છે દુકાન ને જોયું તો હજી લાઈટ નથી આવી. અબે સાલી 2000 years later. ફાઇનલી આવી ગઈ છે એ લાઈટ. પછી આપણે મારી દીધા છે પાઇપ ઉતારી નાખ્યું છે પાટિયું હેઠું ને આપણે સોટાડ્યું છે એંગલું તારો આવી ગયો આપણે બહાર કામ ઉકાળવાના છે દાંતાના હોલ. A few moments later. ફાઇનલી ઉઘાડ નાખ્યા છે દાંતાના હોલ ને કામ થઈ ગયું છે એ પૂરું. વાજી ગયા છે સોન કરી નાખી છે આપણે દેવાબીથી. પછી તો આપણે વાંચી દીધી દુકાન ને આવી ગયા છીએ આપણે કાકાના દુકાને. જોયું તા તો કાકા ભાજી બનાવતા પછી તો લઈ લીધા હંદાઈ બ્લોગમાં જોયું તા તો મુકાકા માવો ખાતા હતા. બોલો બોલો લ્યો ને હંદાઈ સડાવવાના સ્કાય કાકા મીડા છે ભાજી બનાવવાને પછી તો મારા મોઢામાં રવા મળ્યો. આવી ગયા છે વાડિયા આપણે આવી ગયા છે પોપૈયો ગોતવાનું. ફાઇનલી આપણને મળી ગયો પેલો પોપૈયો. કીડીયું જોઈને લાગે છે આ તો હશે ગળો ગળો મધ જેવો. પછી તો તોડી લીધો પોપૈયો જોયો તો આ તો બગડી ગયેલો પોપૈયો. આ લલે આ કેરી ક્યાંથી આવી 2 કિલો મોકલાવું મારા વાલા. લાઈક કર્યો ફોલો કર્યો નથી કર્યો મને ખબર જ છે લાઈક ફોલો કરીને ફોલો